નામ ગભરાવાનું નહીં બેન. હા, હિરલબેન ગોહિલ. તમે અહીં કલસર પ્રાથમિક શાળામાં કેટલા વર્ષથી વર્ષ થયું નથી, મારે 11 મહિનાથી. અચ્છા, ને તમે કયો વિષય ભણાવો છો અહીં? હું ગુજરાતી ભણાવું, ઇંગ્લિશ ભણાવું અને સંસ્કૃત ભણાવું. ઇંગ્લિશ તમે કયા વિષયના કયા ધોરણના બાળકોને ભણાવો છો? 6, 7, 8. કેવા છે બાળકોનું શિક્ષણનું સ્તર? આમ તો જોઈએ તો આમ એ લોકો પાસે ખૂબ મહેનત માંગી લે તેવું, એ લોકો પાસે ખૂબ મહેનત કરાવવા પડે આપણે પણ અને વાલીઓએ પણ. બેઝિક તમે એ લોકોને શું શીખવો છો? બેઝિકમાં તો અત્યારે તો એ લોકોને પેલા 12 અક્ષરની 2 લેટર વર્ડ 3 લેટર વર્ડ્સ ને જે આ સિલેબસ જે ખરો એને બેઝિક કહેવાય એમ, બરાબર છે? એટલે પાયાનું શિક્ષણ કહેવાય. અંગ્રેજીનું તમે પાયાનું શિક્ષણ શીખવો છો. તો મેડમ બેઝિકની સ્પેલિંગ બોલશો? BASIC. જ્યોગ્રાફીની સ્પેલિંગ? જ્યોગ્રાફી જે આ તો મને સારું જવાબ મળશે નહીં, એટલે તમે ઇંગ્લિશના ટીચર છો ને આ સબ્જેક્ટ છે જ્યોગ્રાફી, તો જ્યોગ્રાફીની સ્પેલિંગ બોલશો બેન? મારે તો અત્યારે સંસ્કૃત મેઇન સબ્જેક્ટ બાય મારો સંસ્કૃત છે ના, પણ તમે ઇંગ્લિશ બી ભણાવો છો ને, એટલે ખાલી જ્યોગ્રાફીની સ્પેલિંગ બોલશો? એ મારે જરાક તમારાથી જવાબ પડશે. તમારો અભ્યાસ ક્યાં સુધી છે? મારો ગ્રેજ્યુએટ છે, એટલે સંસ્કૃત વિષય સાથે છે. ડિસિપ્લિનની સ્પેલિંગ ખ્યાલ છે? ડિસિપ્લિન એટલે શિસ્ત. શાળામાં તમે શિસ્ત રખાવો છો વિદ્યાર્થીઓ પાસે, તો ડિસિપ્લિનની સ્પેલિંગ બોલશો? DICPLIC. ડિસિપ્લિન.